જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા પાલ્લા ગામના નાયક ફળિયામાં છેલ્લા 5 વર્ષથી પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ગ્રામજનો તરસી રહ્યા છે। અનેકવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગામમાં પીવાનું પાણી મેળવવા માટે લોકો જીવના જોખમે ખંડેર હાલતમાં આવેલા કૂવામાં ઉતરી દોરડા વડે પાણી ખેંચવા મજબૂર બન્યા છે। કૂવા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચણતર ન હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્ન ઉઠી રહ્યો છે। આ મામલે જાગૃત નાગરિક બારિયા વનરાજકુમાર જસવંતસિંહ દ્વારા વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે, છતાં સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે તેમને સરપંચ વણકર દાનાભાઈ અને ડેપ્યુટી સરપંચ તરીકે કાર્યરત જસવંતભાઈ બાઉભાઈ તરફથી ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વધુમાં ડેપ્યુટી સરપંચનું કાર્ય અન્ય વ્યક્તિ દ્વારા સંભાળવામાં આવતું હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે, જે સ્થાનિક શાસનની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે। ગ્રામજનો દ્વારા તલાટી તથા ગ્રામ પંચાયત તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં ઉપરથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરીશું જેવા આશ્વાસનો સિવાય કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। વર્ષો સુધી ગ્રાન્ટની રાહ બતાવી ગામને મૂળભૂત સુવિધાથી વંચિત રાખવું તંત્રની નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે। હવે સવાલ ઊભો થાય છે કે શું કોઈ દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે? શું ગ્રામજનોના જીવની કોઈ કિંમત નથી? ગ્રામજનો દ્વારા સંબંધિત અધિકારીઓ પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગામમાં તાત્કાલિક પાણીની સુવિધા ઊભી કરવા માંગ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે તંત્ર હવે શું પગલાં લેશે તે પર સૌની નજર ટકેલી છે। એડિટર એન્ડ ચીફ પંકજ નીનામા, દાહોદ।